હોબળો હવે તમે આયા છો ને હું મારા ડોશીને પૂછું અને તમે દાળ પૂછવા જાય ખબર છે ઘરમાં પહેરી ગયા હતા કે આ મેરો આવ્યો છે 10,000 રૂપિયા માગે છે એ ડોશી મોય રોજ બોલી હતી મારી તો ડોશી એવી નહીં હોબળો પણ હું પૂછું જો કે તો હું તમને જે પૈસા માગે કે ના આલું છું ના કહું જો હું એ ના કે હા તો હું કહીશ આમ કે આ બધું એને વસાવરાઈશ પહાડ લઈને મારા તારું કોઈ ડોશી યારી હેડવાનું નહીં બરોબર એના કદી મને જ હેડવા દે હા તો જો કેમ કે તારું કોઈ હેડે ના અને આખી જિંદગી મારે મેળો વાપરવો પડે મારે વાપરવું પડે અને મારા છોકરાને વાપરવાનું તારા પૈસા રાજ તાર પાસે આ જોકો મેળવાની વાતો કરી રહ્યા છે એ વખત હું સેવો થઈને ઈકોના ઘેરથી ઘેર આવ્યો તો એ દાડે એ ભૂલી ગયા અને આયા છે હવનો ટાઈમ આવે આ ના આવ્યો તમારો ટાઈમ અને પાછા જોકો ઉઘરોણી આવ્યા છે મારા પાણ દોડે હું તો ના લાખોપતિ થઈ ગયો હોય તો કાળભાણ ઘેર જાય હોય તો ઈકન ના ખબર પડે કાળભાણ ઘેર જવું એના પણ છે નહીં બધું નહીં હા નેડિયામાં હું હેડીને ખાશો આજ મારો છેલ્લો વાટો છે કાં જોઈતા ભાઈને કીધું છે એટલે પૈસા લીધા વગર પાછું તો વળવું નહીં કાકો આમ તો ખરા થોડું આગું પાછું રાખો પણ પેલા એવાના છોકરો વળી મેળી ગયેલા છે ને મોઈ દંડીના ગોળી ડોક આમાં લાવું કે મને હાલ્યા પૈસા અલ્યા તને હાલ તારા બાપને હાલ હું ફેર પડે હા પૈસા લેતી વેળાએ કોઈ દાડો એ શાકોળા હા ઉભો રહો બોલ કોક જોઈતા પણ કેટલા ટકે પૈસા આલ્યા છે તે એ તો યાર મારે જે ટકા ચાલી છે જ હું આલું છું યાર એટલે સાલ છે કેટલા ટકે આલ્યા છે પૂછું છું હું જો હું ટકા વધારે નહીં લેતો પણ ખરા ગરજનું મારું જે વ્યક્તિ ખરા ને આવે ને અને હમણાં મન કહે છે કે આટલા તો આટલા કોઈ દાડાનું એ લઈ જાય કોઈ 10% લઈ જાય જો કાલ ભાઈ એટલે હોપર કે શાકોળા હા અત્યારે મોણસથી ના ડરે તો કોઈ નહીં પણ ભગવાનનાથી તો તું ડર છે મેં ભગવાનથી ડરે એટલે ચાલે જો મારો ધંધો વેચવાનો છે હા હા બરોબર એટલે વ્યક્તિ પૈસા લેવા આવે તો મારે તો યાર હું કરું એ ગમે તે ખરા ને ગમે તે રીતે હોય ગમે તે ભીડોમણમાં હોય વ્યક્તિ કે મારા જરૂર છે હું કહું કે મારા તો જો હું 10% કહું તો 10% હેરો લેવા તૈયાર તો હું કાતા 5% આલું પણ મારા ભાઈ આવું વેચ તો કદી ગોળો પોક ના એવું વેચ તો ના ગણાય કોકને સમજી અને પૈસા આય તો કોક તારું એ કલ્યાણ થાય જો ઘોડો ના પોકે એને છે ઘોડો પોકે છે એ તો જો કોઈ મારા ઘર જ હોય તો હું તારા પાસે આવવાનો છું પણ મોનથી થોડું રખાય અને મર્યાદિથી લેવાય જો ના લેવાય કેમ કે અત્યારે ભગવાનથી થોડા ડરીને રહેવાય ને તો આપણું એ ગાડલું થોડું આગળ ધસેલા ભગવાન એટલે આ ગાડલું ખરું ને તારું જાણે વાટમાં તારે પંચર જ પડવાનું કાળભાઈ એ વાત તમારી સાચી છે હું કોઈ હોમસી કોઈને હાલવા જતો નહીં એ લેવા આવું છું અલ્યા પણ મેં વાત સાંભળી હતી જોઈતા ભાઈ પણ કોઈક પૈસા માગે છે જોઈતા ભાઈ કોઈક દબાણ કરી છે પણ મારા ભાઈ થોડો હા કાકે આલસી કોઈ તને કોઈ પૈસા જો કોના લીધેલા કના ખોટા થયા 2 મહિનાના વાયદા જે વ્યક્તિ આજે 20 વર્ષ થયો અને લમણો કરતો નહીં તો પછી એને હું શું કરું કે હોળો તમે અલ્યા પણ એમાં શું થઈ ગયું સમી મોં થઈ ગયું જે હાલ એ લઈ લીધો હું હતો એટલે એ તો મી તો ગઈ તો મને 2 રૂપિયા આલ દે એટલે હું 2 રૂપિયા ચોકલેટો ખાઈ લેવું કોઈ હાવ ગોડો ના હોય તે 20 વર્ષે 2 રૂપિયા આલે તે લીધા એને લીધા હોય કદાચ 25 તો 25 ના પોસ બોરીને વળી 30 હાલે હું ફેર પડે અલ્યા ભાઈ મેં જે વખત કર્યા ને 12 મહિના થયા ને તરત કીધું તું મારા કોઈ લેવું નહીં મૂડી હાલજો મોણસ મોની જાય તો પછી એને હું ખરા ને પૂરા પૈસા લીધા આગળ ના મેલું હું ભલા વાત કરો આવી ગરમી કરશો ને કોક દાડો તમારી ગરમી કોકનો કોક ઉતારવા વાળો મળશે પાછો જો ગરમી ઉતારવા મળશે દાડો થઈ પડશે પણ હાલ મને ખરા રખડાય મારા ખરા પેડ્યું હોય એમ મને પછી શરમ આવે મારા ભાઈ મૂળી લઈ લે થાશેલો ને હું થકવું છું તું મૂડી તો લઈ લ્યો પણ તે દાડા હમણાં માગવા ગયો તો ને આજ હવારે જીવાનો છોકરો પેલા આમ નહીં મેળી ગયેલા મોઈ દંડી જેવા કે મને પૈસા આલ્યા છે અલ્યા એ તો પણ એનું થોડું અડધું હેડા છે એના વાજે તો હું કરું છું ભલા દેવી અને હોભળો ઓયકણ મારાઈ કરા કોઈ તવન કર કે પૈસો વાળા લેવા નહીં આવતા બધા કરા હાથે પગે થઈ ગયેલા જ આવું છું અલ્યા પણ તારે એનું કોક હરખું કર્યો તો એના આશી થોડા મળે તો કોક તું તારું એ કોક સારું હેડ છે અને રહી વાત બીજી આવાની ખરા હું દયા જાણું તો હું બીક માંગતો થઈ જાઉં અલ્યા કોઈ બીક ના માગે તારે તો હું પત્તું ફેવર્યું એ પૈસા ફરું છું ભલા આવા પત્તો ઇસ્કો મારા બાજુવાનું બને જો
આ નેળિયામાં મારો સંપલ ગઈ ગયો છે અને આજે 20 વર્ષ થયો હું 1 રૂપિયો ઓછો નહીં લેવાનો. અલ્યા ભલાદમી તું તો કોઈ નવાઈ ના આલે છે પૈસા. અરે નવાઈ ના નહીં હાલ તો ગોધા મેલે ને બલાદમી. એટલે તું શું કઈ નાખે સમ હું કઈને આ કે તાણે એવું બધું દયા દો અમૂલ તો પૈસા લીધા કર પાછો ઘર છોડી. હો પણ ઘર છોડે નહીં આ ગામમાં કોઈની તાકાત નહીં મારા પૈસા એવું રાખ. તે તારે આ કાળપાને તું ઓળખતો નહીં હોપર શકોલા સમ કતો જો આ રીતના ગણે ને તો કોક તારો તું ભરાઈ રહી પાછો. ભરાઈ રહેવાની વાત છોડો. કાળભા એ જોઈતાભાઈ પૈસા લીધા છે ને જોઈતાભાઈ ને જોઈતોભાઈ હાલ છે અને કાળભા ને લીધા હોય તો કાળભા નહીં કાળભાનો પીર મેલી દે બલાદમી. હું વાત કરો છો શકોલા પાછો એ વાત ને શણા ભાગજે. શણા તો તમે ફાકી ખાજો કે ના મળે આ ગામમાં ખરા કોઈના ખોટી નહીં છે. હું એ જોઉં છું કે તારે સેવા પૈસા ગણું છું જોઈ લઉં છું. અરે જોઈ લેજે અને એવી દયા દોન આવતી દયા આવે છે ને ભાઈ દયા લાવો પૈસા લાવો ગણી કાઢો. આ કોળો ભરીને માટી વાંચી ભરિયાલું તાણે તારે પૈસા તો 1 રૂપિયો અમુક તો નહીં હાલવા દો. તું ગમે તે તૂટી જાય ને તો એને રૂપિયો નહીં મળે. તારે જેટલી પાળ્યો બોજી દેવી હોય ને એના ઘરના કોરે માખડ બોજી દેજે. આ ખરા ને પાળ તોડીને પૈસા ગોળો લે હ. હા તે જોઉં છું શાકોલા આ ઘર શો પગદી છું હું જોઉં છું. હું આ જવાનો અને જે કરવું હોય ને એ કરી લેજો તમે. હાર પાછો ભૂલતો હારો વળી આ મારો ઓળશો આ શાકોલો જો કે આ પૈસા લ્યા અલ્યા વેચવાથી તો અલ્યા છે અને એ ગોળોય ના પકે એટલું વેચ અલ્યા કોક દાડો તો આ કાળબા તને ના ભરી નાખે ને ખલાસ તો એવું વાત છે શાકોલા. આ જોઈતો ભાઈ ને ખરા ને કેટલા ગોડા છે આ કાળભાઈ ને પૂછ્યું નહીં અને ઓછામાં પૂરો પૈસા પાછા સેવા પાંચી લીધા છે. હાવ કાઠમાં કાઠ છે એના 5 રૂપિયા લીધા છે. એટલે આ લેવાય અને ઉપરથી હું તો કહેવાય છે ઉપરથી મારા ઉપર કહેવાય છો. અલ્યા રૂપિયા તો આજ છે અને કાલ નહીં મારા ભાઈ. રૂપિયા કરીને હું મરું છું તું એમાં તો કેટલી બધી આ તતણીઓ ખાઈ જાઉં મારા ઉપર બોલો. અરે કુંભલા અરે તું એ હું પડી રહ્યો છું આ ઉપરથી આખા દાડાનું કરે ને મગજ મારી ઉપરથી પેલા આ શેકોળો રહ્યો ને એ તો ઉપરથી બીજાની મગજ ખરાબ કરાયો છે. આ જોઈતાને લીધા તો પછી મારો આ તાવ આવે એવું થઈ ગયું અને તું આ મસો ડાળી અને પડીને એટલે આ દૂધ ભરી જાય તો કોક ભાડે પડે તો ફોન ફેરે તો કોઈ રૂપિયા નહીં પેદા થવાના પેલા. એટલે તમારું મગજ ફરી ગયું છે ખું. દૂધ તો હું વહેલાય ભરી આવ્યો છું તમારું મગજ ફરી ગયું છે ખું. મારા કોઈ મગજ ફરી નહીં ગયું. તું તો ઉપરથી પેલા જોઈતા ના વાદે મારા ઉપરથી પેલા આ શેકોળા ને અને બેને મારે ગોમો લડવાનો જ પેલા. તો હું કહેતો તો કે જોઈતા બાન પૈસા આલો ઘરમાં પૈસા પડ્યા છે એવું કરવાના હળગાવો. અલ્યા હળગાવાના તાવ પેલાથી પોળી બોળી ભલે તું હું દોઢી વાત કરું છું. તાળ કરો એટલે તળી ગયા છો. કોઈ આખો દાડો પડી રહ્યું છે બીજું કશું કરવું નહીં અને ઉપરથી કીએ છે એટલે કેટલી આયા દામ દાટી આલા નહીં. હું તો પેલો તારાથી જાણો હું તો તારો કાકો છું પેલા તમે તો થોડી શરમ રાખ. વાત સાચી છે પણ હું એમ કહું છું કે તમે જોઈતા પણ પૈસા આલ્યા હોત તો તમારા એ શેકોળા કાકા માથાકૂટ હોત ને અમે હાલતા વેળી કોઈનું છોડવા નહીં દીધું બરાબર ને. આ શું બધું વધારે દખલા કરવાના આવું છે. તમે હું તેમ જ કહું છું ઘરમાં પૈસા રહ્યા ને તે તમે તારા લેવો જોઈતા પણ જો અમુ તો આ નહીં હાલવા કાલે નહીં હાલવા જોઈતા નહીં હાલવા અને શેકોળો હું જોઉં છું સેવો લેશે પૈસા. તમે સેવા માણસ છો કોક માણસ મદરા આવે હોય તો મારો ઓછો મને સેવું કહ્યો ત્યાં ઘરની કોરો માગી પાળ પહોંચી દો પાળ પહોંચ્યો તો હું પૈસા તો છોડું નહીં. અરે આ મેં કીધું એવો તાકાત વાળો હોય તો આવજે કા સેવો પૈસા ગણો છે. મારી વાત સાંભળો જેને પૈસા આલ્યા હોય ને એ તો દબાણ કરે કેમ કે લેવા વાળા ના ખબર પડે. અરે આ એવી દબાણ ના હોય પડી એને વેચ લેવાનું હોની દબાણ વેચવા લ્યો ને તો દબાણે કરે ને મારા એટલે હું કહું છું કે તમારા ભાઈને તમે પૈસા આલી એને તો છૂટો કરો. આવા ટેકા તારા જેવા ને એટલે પેલા વેચવાળા થના દેસા પડી દે. હું ટેકો તમારા ભાઈને તમને કહું છું તમે આલો એ પૈસા પડે આલ્યા ભા હું સરિયા વાળી તારા મા કાકો આયા હતા પેલ બાદ જઈને પૂછ. ઓમાય હું બોલ્યો તું મા કાકો આયા હતા. અરે આ તને શરમ આપી દો ભલા આદમી હવારાનો હોય હરિયો કાઢે હવારાનો નીકળે તો અમે તો આ દાડા હાથે પૂછવા તને શરમ નહીં આવતી. આ ઘેડો છો આટલું બધું શરીર ખરા ને કૂતરો નાખવા દે. અરે પેલા ડોહાને મજૂરી કરી પડે અને હવારાનો રખાડ કરે છે પૈસો દે કે ફરજ તને શરમ આપી દો ભલા આદમી. હું તો જોનમાં ગયો તો. અરે તારા તો જોને જ ના મટી. અમારે શું જવાનો મેળ નહીં આવતો તમે જોને મોનામાં ફરો. આટલી બધી ઉંમર થઈ અને શરમ આપી જો આઈનો ડોહો હવારાનો ખરો ને ઓય મારા પાર કાળભાઈ કરતો આવ્યો પૈસા ખોલતો હતો અને વાંચી વળી રીસ અડી જાય. અરે મારા પાસે પૈસા હોય તો આલું રીસ અડી દે વળી ઓમ
ટણી કરીને જતા રહ્યા લ્યો. જો મારે ઝોનમાં તાપવાનું હતું પણ તને તો તારા કાકા પૈસા આલ્યા. હું તો હવારોનો કગરું છું તે મને તો હેતરમાં કાઢ્યો. હાલોના પર માં કાકા અલ્યા પૈસા શોધી વાળું છે. આ તમે બાપ બેટો બે દાડો ઉગણ પૈસા 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 બસ બીજું કોઈ ભાડો છે લે કેમ તાણે પેલો તમે નહીં આલો પૈસા અરે પૈસા હે ના પૈસા આખો દાડો બસ લાફાને મેળવાના આજો કહી દીધું કેમ લાફાને મેળવાના? તમારા ભાઈને બકાનો કઈ જાય તા કાકા એટલે હોભળ હું તો કશું કહેવાનો જ નહીં. હું તો કઈ કઈ થાચો. તારે એટલે તમે કહેવાય મત થાય તાણે આલો પર આગળ લાફા મેળવાના એટલે તું અત્યારે મજૂરી કરતો હોય તો તને હને ચોર આવા છે. અને ભાઈ જા પેલો તારા ડોહાને ખોળ્યા ઉપરથી હવારોનો નેકળો છે હમુડો ઘેર નહીં આવે ને ઉપરથી કોઈ આખો પાછો ને તો તારા ઉપરથી તારા નોર તોડી જાય એવું. હલો મારા દોરો તાણે કેમ કે તું આટલું બધું શરીર લઈને રખડે છે અને બસ દાડો ઉપર ગમે તેની જોઈને આવતી હોય ઘાસ લઈને નીકળી જવાનું. એ તો રખાવે તું જ તાણ એ તો જવું એ પણ અરે આ બધા છો તારા ઈ કેટલા તૂટી પડે છે ભલા 500 રૂપિયા હોય તો ઘરનું કોક લાવ્યો તો કોઈ આખું પાછું તો મહિનો નીકળી જાય ભલા હવે જિંદગી મજૂર જ કરવાનો છે કે તું અહીંથી ચાલ્યા શોનિક પણ એટલે હું થતા વારે તારે હું કામ ખોટી મગજમારી કરું છું ઉપરથી મારા અંગાડી. તમારા છોકરા જેવું હું નહીં કરતો કે એટલે મેં શું કરી લે? હા આખો દાડી ખાટલામાં પડી રહું ખાલી ટાઈમ થાય કે કેનનું બહેનું લઈને જવાનું આમ એટલે તું મને લડાવા આવ્યો છું? હા તારે જે વાત તે ના એ કર. અવળી અવળી વાતો કરે ને. જો હું તારા જેવો બેટ ખાઉં નહીં. હું કામ કરું છું તું રખડીશ. શું કામ કરે છે તું સમજ્યા? અલ્યા એ રહ્યો તો આખો દાડો ખરો ને ખેતરમાં ની પેલો એ તો આ તો કલાક આખો પાછો હોય એટલે ઊંઘ પણ તું થોડી શરમ કરકે એના વાત તો તારા વાત ના આવે. કેમ ના આવું? તારે મારો વર્ષો હોય લડાવા આવ્યો છે. તું તારા કાકાને ખોલે છે ને તું તાર થઈને ખોલે. કોઈ દોઢી વાતો કરે ને તું યાર. એને થોડો પેલો મિલાય પેલા ઘેર સુધી અને જોતો બા શામ તેરો જાણો છે? અલ્યા પણ એ રહ્યો મારો ઓળશો હવારો ના માં ધોઈને આવી એટલે આ ખોળવાય નીકળ્યો છે. એને શરમ આપી જોવો કે મારો કાકો છો જા છો નહીં આવું છો તું પેલા આ મેરા પેલા ઈ કોણ જોતા આવજે જા ને. કોને તો કઈ નીના ડોહો થાચ્યા નુઘરો થઈ ગયો છે. કોઈ કામ કરતો નહીં. આળસુનો પીર છે. હાડે પેલું સુધી જા અંગાડી પાવાને કોક સરા હાર્યા એટલે તું તારા ડોહાને ખોળવા આવ્યો તો કે જો અવળી અવળી વાતો કરવા? ઓ ભર હા ઉતારશા ને તું પેલું સોન ભરી ખાટું કર્મ અને કેનનો પેલો ડબલો ઉપાડી જાય દેવીએ ઈ મોની જે છે ને ઈ મોની જ પેદા થાય છે. તમે તારો ડોહો રખડી રખડીને પૈસા ખોળે. આ તને જોર આવે છે ને એટલે જોર નહીં આવતું યા મારા જેવું તો કોઈના ફરી શકે હો એટલે તું શું કરીશ કે તારા ડોહાને ભિખારી કહીને આવ્યો તી? તો કે મેં શું ભિખારી કર્યો છે કેમ લે? એવો હાથે થયા છે ભિખારી એટલે તી કોમ કરી હોત ને તો તારે તારા ડોહાને જો પૈસા ઉઘરાવા ના ફરવું પડે. આયા તું તાર જજે તાર કાકાને પગ ધોઈ પીજો એટલે તારા મનથી એમ કા હોભળ હું અને સળાવું ને એટલે હારો મારા જેવો થઈ જાય. તારા મનમાં આ છે પણ લે હું તારી વાત મગજમાં ના ગાલું. જેમ કે તું તો રખડેલમાં રખડેલ લે. તને તો ખરો ને કાઢી નાખ્યો ને એવો માણસ છે. હા તે હું લેવા આવો છો હા તેમાં આવતા નહીં જો. અને તમારા ડોહો પેલા મેરા કાકાની ક્યાં છે ને એ જઈને ઈવાના પગ પકડો છો. એ તો પકડ્યું અમે જીના પકડ હોય ઓલા છોકરા સલાહ નહીં હાલતા ને વળી મને લાફા મેળવા જો કે ના સોના મળે તમારા છોકરા શીખવાડો મેરા કાકા અલ્યા શેડી શેડી પાછો તું આવ્યો કર. કેમ અલ્યા નહીં મારા ઘર હોય બેન ખોજે દોડે આવો તો ઘડી ઘડી. પણ હું પૈસા લેવા નહીં આવ્યો અલ્યા પૈસા લેવા નહીં. તારો બાપો હાલ પૈસા જ ખોરતો જ મારા પાસે આવી. પણ હું તો મારા કાકા ફરવા આવ્યો છું તો એક મારા ઘેર ખોળવાના છે. કાકુ લાગ્યા ઓય આવ્યો છું પેલો કુંભો કે એક કંચા છે એ તો આ તા જ્યાં પાછા તે હાલના મેલ લે તું બીજો માલો કાઢે મને ખબર તાર કાકા પૈસા લેવા જ મેકલ્યો છે. નહીં પૈસા લેવા આવ્યો યાર અલ્યા છે આટલો બધો ગરમ થાય કીધું જ ખરું કે નહીં હોય કલા આઈને જ્યાં ઘેર. આ તો મારા કાકાને ખોળવાય ને કોઈ પગે ના મેળો તો અલ્યા આખો બાયણા ઉતરી પડે ના હોય શું પગ મેલો આખો મેદાનમાં આવી ગયો છે ને તું એક મારા અહીં ચલો મારા કાકાને લેવા હતો ઓય તમારા ઓગળા નહીં પગ મેલું હવે નહીં મેલો તું તમારે જરૂર જ નહીં. અમારે જરૂર નથી. તારા કાકુ ઘણું ધુયો કરે તું ક્યારે એટલે ધક્કો મેલશો નહીં અલ્યા જોલે ઘેર ખાવ છું જાવ હતી જો પેલો મારા ભાઈને મારા કાકાને બતાવો તમે તારા કાકા કદી બખાય તું જા. જોવા કે બધા ઓય દબાવા આવ્યા છે મને દબાવા આવ્યા છે ઓહો તમારે જોર આવે છે ને એમાં બધા કી દબાવું છે તમને તમે તો કોઈ જોર નહીં આવતું તમે સોના મોના જો પેલા રે ઢેસણે કર્યો છે ઢેસણે જો ઘેર અમૂલ તો ઢેસણે બચારાને કઈ ના એક પગ લૂલો ખાઈ આવ્યો તો તમે જો ઓફળો મેરા કાકા પૈસા તો આજ શું કાલ નહીં હોવા પૈસા તો આજ જાય છે ને કાલે છે. સોના મોના મજૂરી કરી કો મજૂરી. હા મારું જીજે તું હા